મજામાં છો, અમે પણ મજામાં છીએ. તો બધાને જય માતાજી, જય મેલડીમાં ને જય ચાવનમાં અમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે બ્લોગ કર્યો છે ઠેઠ 11:30 શરૂ કર્યો છે, કેમ કે સવારના આપણે કાંઈ ફ્રી હતા નહીં, તો આપણે બધું અત્યારે શરૂ કરી દેવી. તો આપણે બેઠા છીએ ને એના પપ્પા ખાય છે ને આપણે થોડું થઈ ગયું છે બાજવાનું. એમ તો હવાઈનું હાલે છે બાજવાનું, પણ આપણે કઈ બ્લોગ શરૂ નતો કર્યો. આપણે એમ થોડું અત્યારે કરી દઈએ. આપણે કરી દઈએ. જો આ મોઢું સડાઈને બેઠા હે ને ખાઈશ. આપણે મોટા મોટા નો સડે હામાં વાળે જો છે ને અમાર હાલ જ છે હવારનું બાજવાનું. હું લેવા બાજો છે હવારના? તારે તરવા પણ ધીરે જવું છે એમાં બાજે. જો મારા પપ્પાને ઘર જવું છે. મારા પપ્પાને ઘર બહુ આઘું છે ને, તે મારા પપ્પાને ઘરમાં જવું હોય ને મારા બાજુ હોય એવું નહીં. મારા અહીં બધા આવે છે મહેંદી મુકાવવા, આઈબ્રો કરાવવા, તો આપણે કરી દીધું કે એવું કામ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એમ કરીને બાજે છે. તો આપણે કંઈક તો કરવી કે ન કરવી. આર્યનને ખબર છે એમાં પૈસા મળે. કે આર્યન એમ કહે છે, આર્યન આપણે મામાને ઘર વહી જવું છે. આર્યન કીધું વહી જવું છે મામાને ઘર. તો એમ તમ તાર બપોર પછી અમારા મમ્મીને ઘર વ્યા જશું. હો સાંભળ્યું ને? વ્યા જઈને હે ઈ બધું દેવી છે ખાવાનું, એમ નામ ન મળે. પેલા જવાબ દો. હું મારા મમ્મીને ઘરે જવા દઉં? તારે જવું હોય તો હવે જા, ખોટી મગજમારી કરી માં અહીંયા મેરી એરે. મગજમારી નહીં તો તમે કેમ કહો છો નહીં કરવાનું? નહીં કરવાનું. શું લેવા? ક્યારેક આપણે કામ ન કરો, આખો દી ઘર બેહી રહેતા હોય તો મહેંદી પાડવાનું, આઈબ્રો એવું નહીં કરવાનું કોઈનું? નહીં કરવાનું, પેલા ઘરનું કરવાનું. ઘરનું તો થાય જ છે. ઘરનું તમારે શું પડ્યું છે કયો? હે તમે ઘરનું કામ કરો છો કે હું કરું છું? કોણ કરે? તો જો અમારે થોડોક થઈ ગયું ઝઘડો, કેમ કે આપણે પાર્લરવાળા આવ્યા હતા તો આપણે મહેંદીને એવું મૂકી દીધું હતું, આઈબ્રોને એવું કરી દીધું હતું. એમને કાંઈ ગમ્યું નહીં, આપણે એવું કામ કર્યું હતું. તો આપણે એટલે હવે એવું લાગે છે આપણે લગભગ હાઈતમ કરવા ઠેરો ભરીને વહી જવું, પાછું આવું જ નહીં. ભલે એકલા ને એકલા રહેતા. જો પાછા અંદર વહી ગયા, બાણું આડું કરી દીધું. કાને વિશો આર્યન આપણે વહી જવું છે ટીવી જેવો ને ઠેલો ભરીને હાવ. તો અમે લગભગ અમારે આજે છે ભાઈ જવાનું છે ને આ સદુબેન આવશે કે છે કે આ તો વ્યા ગયા છે, આમાં થોડીક થઈ ગઈ છે લવ. આપણે કપડાં બપડા કાઢી લીધા છે ને આ બધા આપણે ઠેલામાં હેંગેલીને ભરીને લઈને વહી જવાનું છે ને ફાંસો અહીં નથી આવવાનું, આપણે નેન્યા જ રહેવાનું છે. કાન આર્યન? આર્યન હું વહી જવાની છું. તારે રહેવાનું છે પપ્પા પાસે? મારી પાસે હારે આવવાનું છે. મારે રહેવાનું છે તો હાલ તૈયાર થઈ જાવ. હું પછી પાછી નથી આવવાના, આવવા નહીં દઉં. તો એ ઠાડા ને હેલા જઈશ. તો જો આવી કંઈક લપ થઈ ગઈ છે ને હવે લાગતું નથી સમાધાન થશે. હું વહી જાઉં. હો હવે જજા ઉપર જો જવાબ સાંભળી લીધો ને, એમ કીધું વહી જા, વહી જા. તો આપણે સમજો તો આપણે વહી જા. જો એ બધું ગોતે કરે છે પણ આપણે કાંઈ દેવાનું નથી થતું. તમારે શું કરવાનું છે? મારે તને નથી જોતો ને જાવ ચાર્જ કરવાનું બસ. છેલ્લી વાર ને હવે બસ હું આવી જાઉં બરોબર. જો સાંભળી લીધું ને આપણે વહી જવાનું, આપણે થેલો પેલો ભરી જાવીશ આપણા મમ્મીને ઘરે વહી જવાનું. તો આપણે થેલો ભરી લીધું. તો હેલો મિત્રો, આપણે એવું કાંઈ નહોતું, બાજવાનું નથી, કાંઈ નથી થયું, આપણે કાંઈ પણ નથી કીધું. આપણે ખાલી પ્રાઇમ કરતા હતા. તમારી ઉપર એક પ્રાઇમ થઈ ગયો છે. તો તમને કેવો લાગ્યો છે મારો વિડીયો તમે જરૂર કમેન્ટ કરજો. જો આ કપડાં તો અમતા હે આપણે ધોયેલા છે એને કહેવા મૂક્યા હતા. કાર્યન શું કરતા હતા? મસ્તી કરતા હતા. આપણે એવું કાંઈ નથી, ક્યાંય જવાનું નથી, આપણા મમ્મી પાસે જ છે ને આપણે જવું હોય ને તો દોડીને જઈ આવી છે ને દોડીને વી આવી છે. આપણે એવું કાંઈ બાજવાનું થયું જ નહોતું. અને આપણે આવ્યા હતા ઘરે, આપણે મહેંદી હોત પાડી દીધી ને આઈબ્રો હોત દીધું, પણ એને એવું કાંઈ ના નથી પાડી. એ બધું આપણે હાલે જ છે, સરખું દાલું જાય છે. અને આર્યનભાઈ ને વિશુભાઈ થોડા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે મમ્મી વિયા જશે કાં બેટા હે ને. અમારે વિશુ તો ખબર નહીં, પણ આર્યનને અમારે તરત ખોટું લાગી જાય એમ કે મમ્મીને એને પપ્પાને લપ થઈ ગયેલો, હવે મમ્મી વહી જશે. આપણે ક્યાંય જવાનું થતું નથી, આપણે ક્યારેય ગયા નથી હમણાં, આપણે જવાનું નથી. આપણે બાજુમાં જ મમ્મીને ઘર છે, આપણે દોડીને મમ્મી આવી આવે ને આપણે દોડીને મમ્મીને ઘર
જ્યારમાં મમ્મીને દીકરી સાંભળે એટલે અહીંયા બી આવે, હું ત્યાં જ આવું, તો આપણે પછી એવા રિહામણા કરવા આવીશું. અને રિહામણા કરીને શું કરવું, એટલે તમને કહેવાનો મતલબ એ જ છે કે તમારા ઘરવાળાને ન ગમતી હોય એ વસ્તુ તમારે કરવી નહીં, સામું થઈને ન કરવી. ન ગમતું હોય તો આપણે ના કરવું, ન કરો ને એમાં વધારે મજા છે. તમારા ઘરમાં સુખ રહે અને શાંતિ રહે. એટલે આપણે વિરોધ નહીં કરવાનો. આપણે એમનેથી નાના છીએ તો આપણે થોડું નમી જવાનું, જાતું કરી દેવાનું, એટલે ઘર ઓટોમેટિક હાલે. એટલે આવી રીતના કોઈ આપણે તો મનોરંજન માટે વિડીયો બનાવ્યો તો તમને કેવો લાગે છે તો તમે જરૂર કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો પહેલી વાર હોય તો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવી તમને અમારે. તો ટાટા, આપણે મળીશું હવે નવા બ્લોગમાં. તો બધાને બાય બાય.